હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ્સ. તો ગાઈઝ, આપણે આજે ફરીથી નવી એક્સરસાઇઝ કરવાના છીએ. જે કરવાની છે આપણે સિક્સ પેક એપ્સ, એટલે કે આપણે એબીએસ અને સિક્સ પેક એપ્સની એક્સરસાઇઝ કરવાની છે. હું તમને બતાવું છું, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈઝ, આપણે એબીએસની એક્સરસાઇઝ કરવાના છીએ. જે ધારો કે આ ફાન લીધી છે, ચરબીને ઘટાડવા માટેનો આપણે પ્રયત્ન કરવાના છીએ. અને ચરબી ઘટાડવા માટે આપણે બહુ કોશિશ કરી હતી, છતાંય આપણે ચરબીને ઘટાડવાનો પ્રયત્ન કર્યો તો થોડી આપણે ડાયટ બી ઓછી કરી હતી, જમવાનું ઓછું કર્યું હતું, પણ ઘટ્યું નહીં. કારણ કે બેઠાડું જીવન અને લાઈફસ્ટાઈલ બી એવી થઈ ગઈ હતી. એટલા માટે તો આપણે એક્સરસાઇઝનું તમને સ્ટેપ 1 બતાવું તમને. શું ગાઈસ, થોડું ટફ પડે છે. સ્ટાર્ટિંગના બીજું પડશે એટલે આપણે થોડી તકલીફ પડે. નો ડાઉટ, પણ કન્ટિન્યુ રહેશે તો આપણે આ તકલીફ છે થઈ જશે. ચરબીનો ઘટાડો થઈ જશે ચાલો પીઠનું. તો તમે બ્લોગમાં રહો. સ્ટેપ આપણે જોઈએ કે આપણી ટાઈમિંગ કેટલી છે ને આપણે સ્ટેમિના કેટલું છે તો જોઈએ. આપણે 20 મિનિટ તો ગણજો. ચાલો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 ડાઉન થઈ જાય છે. અને આપણે કંટ્રોલ ઘણું કરીએ છીએ પણ નથી થતું. કારણ કે સેકન્ડમાં કમ્પ્લીટ 37 એક 2 3 4 ગુડ 5 ગુડ 6 7 8 9 बढ़िया है. और राशु की बारी है. ओ भाई साहब, ऐसे नहीं करते, ऐसे पैर फैलाओ और वो गोपा करता था वैसे करके दिखाओ. चलो. अभी तो तुमने करके दिखाया. सूर्य नमस्कार करो. सूर्य नमस्कार आवड़े છે? ये तो हड्डी पहलवान है, इसका तो हो ही नहीं रहा. आर्यन करेगा. चल. ईबीएस ની એક્સરસાઇઝ આપણે 20 સ્ટેપ કરે છે. તો 30 સ્ટેપ કરીએ આપણે. તો ગાઈસ, આ છે આપણું દેશી જીમ, એટલે કે હોમ વર્કઆઉટ કહેવાય એને. આપણે ઘરે રહીને જ આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. એન્ડ આપણે બીજી એક્સરસાઇઝ તમને બતાવું. સો ગાઈઝ, બીજી એક્સરસાઇઝ બતાવું તમને. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
સો ગાઈસ પેટની ચરબી ઘટાડવા માટેનો પ્રયત્ન છે એન્ડ એબીએસ એક્સરસાઇઝ છે. બીજી બી એક્સરસાઇઝના ઘણા સ્ટેપ છે જે વિડીયોમાં તમને બતાવીશ. ગાઈસ આપણે સ્ટેપ બીજું કરીશું, તમે જોઈ શકો છો. સો ગાઈસ થોડુંક દુઃખ છે પણ ફિક્સ કર્યું છે કે હવે પાકું કરી રાખ્યું છે કે આપણે એબીએસ બનાવવાના છે એટલે બનાવવાના છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા ડેલી વર્કઆઉટ કરશું. ચેસ્ટ, બેક, આપણે લેગ્સના અને ટ્રાયસેપ, બાયસેપ્સ. સોમવારથી લઈને શનિવાર સુધીના આપણે દરેક એક્સરસાઇઝ કરશું. અમે તમને રેગ્યુલર વિડીયો બતાવશું. તો તમે અમારા આઈડીને ફોલો કરતા રહેજો, રાવત ફેમિલી બ્લોગ્સ, અને તમને જીમનું મોટિવેશન થોડું થોડું કરતા રહીશું. જય માતાજી.